તો રાજકોટમાં વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે। અયોધ્યા ચોકમાં આવેલી સિનર્જી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો થયા છે। દર્દીને દાખલ કર્યા બાદ બિલ વધારે આપવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। 24 કલાકના 25 થી 30 હજાર નક્કી કર્યા બાદ પણ હોસ્પિટલે 50 થી 60 હજારનું બિલ આપ્યું। બિલ વધારે આપતા દર્દીના પરિવારજનોએ ડિસ્ચાર્જ કરવાનું કહેતા હોસ્પિટલે દર્દીને ડિસ્ચાર્જ ન કર્યા। સિક્યુરિટી ગાર્ડને મોકલીને હોસ્પિટલનું તંત્ર બિલ ભરવા દબાણ કરી રહ્યું છે। રોષે ભરાયેલા દર્દીના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો છે। કાલે રાતે 4 વાગે એને એડમિટ કર્યા, બરોબર। એટ ધેટ ટાઈમે સમજાવ્યા કે એને આ પ્રોબ્લેમ છે, આ બિલિંગ કરવું પડશે, એના માટે મેક્સિમમ 35,000 ને મિનિમમ 25,000 બધું ઇન્ક્લુડ થતા બધું ચાર્જનું એને કીધું હતું પર ડે। 5 દિવસ રાખવાની વાત થયેલી। 5 દિવસની જગ્યાએ અત્યારે અમને ન મજા આવી તો અમારે બીજે ડિસ્ચાર્જ કરવાના હોવાથી સાંજે 6 વાગ્યાથી અમે કીધું છે ડિસ્ચાર્જ કરી દો નથી કરી દેતા અને બિલ ફાડ્યું છે 60,000 રૂપિયાનું પર ડેના, ક્યાં 25 થી 35 અને ક્યાં 60,000 રૂપિયા। આના માટે હવે શું કરવાનું? અને અમે એને ઘણીવાર કીધું કે અમને ડિસ્ચાર્જ કરો પણ નથી કરતા અને એના સિક્યુરિટીને મોકલીને દબાણ કરે છે। અમે જે થાય એ લીગલી દેવા તૈયાર છીએ પણ આ રીતે ખોટું દબાણ કરે છે એ અમને પસંદ નથી। હવે આનો શું રસ્તો? વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટમાં વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે। પરિવાર અનેક આક્ષેપો કરી રહ્યા છે પરંતુ હોસ્પિટલ સંચાલકની કોઈ પ્રતિક્રિયા? વિવાદમાં આવી છે। રાજકોટના અયોધ્યા ચોકમાં આવેલી સિનર્જી હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે। જે દર્દીને દાખલ કરવાના હતા ત્યારે પરિવારજનોને દૈનિક રૂપિયા 25 થી 30 હજાર બિલ છે તે આવશે તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે દાખલ કર્યા બાદ અંદાજિત 50 થી 60 હજાર રૂપિયા પ્રતિદિનના લેવામાં આવતા દર્દીના પરિવારજનો દ્વારા આ મામલે હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી હતી। તાત્કાલિક પોતાના જે દર્દી છે તેને ડિસ્ચાર્જ કરવાની માંગણી કરી હતી, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નહોતા। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ છે તે હોસ્પિટલ ઉપર કરવામાં આવી રહ્યા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા રૂપિયા છે તે પડાવવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। જે રકમ છે, પેકેજ છે જે નક્કી કર્યું હતું તેના કરતા બમણા રૂપિયા છે તે પડાવ્યા હોવાનો હાલ તો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યારે દર્દીના પરિવારજનો માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આનું નિરાકરણ આવે। પરિવારજનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હાલ તો હજુ હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રાજકોટની વધુ એક હોસ્પિટલ આ પ્રકારે વિવાદમાં સર્જાઈ છે। બિલ મામલે ફરી એક વિવાદ છે તે ખાનગી હોસ્પિટલનો જોવા મળી રહ્યો છે। જી દીપિકા। જી, આભાર ભાવેશ વિગત આપવા બદલ।